શું કરવું? વધતી જતી મોંઘવારીનો માર ને માથે ભણતરનો ભાર. હવે તો કાંઈ વધતું પણ નથી. એક તો પગાર ઓછો આવે, એમાંય શાકભાજી, દૂધ, અનાજ, કરિયાણું, કઠોળ આ બધું લાવવામાં પૈસા ઘટે છે. એમાંય બાળકોની ફી ભરવાની બાકી છે. ફી નથી ભરી તો કે હવે તમારા બાળકોને સ્કૂલે અમે નહીં ભણાવીએ. શું કરવું? ઘરવાળાને પૈસા જોઈએ છે. પૈસા છે જ નહીં તો હું કેમ આપું? કઈ વધતું જ નથી. પગારમાં એક તો રજાઓ વધારે આવે, પગાર આવતો નથી. તો જે બધાને પૈસાની જરૂર છે. હવે તો ક્યાં સુધી મિત્રો પાસે માંગવા, પરિવાર પાસે માંગવા. હવે તો મને શરમ આવે છે, ના મગાય. કેટલીક વાર માંગીશ. મારાથી અત્યારે જ કઈ મેનેજ નથી થતું. અત્યારે જ મારાથી ઘર નથી ચાલતું. તો આગળ હું કેમ ચલાવીશ? એના કરતા તો લાવ હું દવા પી જાઉં. હા, એ જ કરું. અરે પૂરા, આ શું કરે છે તું? તું શું કરી રહ્યો છે? તને કઈ ખ્યાલ પણ છે? તારા પગલા પછી તારા પરિવારનું શું થશે? તો શું કરવું? કેવું જીવન મળ્યું છે અને તું આવું કરે છો? શું આત્મહત્યા એ કોઈ સમસ્યાનું નિરાકરણ છે? થોડોક વિચાર કરવો જોઈએ. તો હું શું કરું કયો છો? તારે મને કેવું તો જોઈએ ને. હું શું તારી મદદ ના કરું? મારે તમારી પાસેથી કેટલી વાર માંગવા? હું છું, બીજા તારા ઘણા એવા મિત્રો છે જે તારી મદદ કરે. તારે વાત તો કરાય ને. મેં અગાઉ પણ તમારી પાસે માંગ્યા છે, મારા બીજા મિત્રો પાસે માંગ્યા છે, મારા પરિવારવાળા પાસે પણ માંગ્યા છે. હવે તો મને શરમ આવે ને, કેટલીક વાર પૈસા માંગવા. ખરાબ સમય હોય ને એની પછી સારો સમય આવે જ. તે હારી ના જવાનું. તમારી વાત ચાસી છે, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. શું કરું કયો? એક તો વધતી જતી મોંઘવારી, એનો માર કે છેલ્લા 5 વર્ષથી અમારે હીરાના ધંધામાં મંદી ચાલી રહી છે. એ તો ખ્યાલ છે મને. હા, 5 વર્ષથી દર વર્ષે દિવાળી પછી 4 કે 5 મહિના સારું ચાલે, પછી કહેવામાં આવે કે મંદી છે. ઉનાળામાં રજા આવી હોય, પછી 2 રજા, 3 રજા, નક્કી જ ના હોય. 4 કે 5 રજા પણ આવે. અડધો પગાર કે એથી થોડોક વધારે પગાર આવે. હવે એમાં ઘર કેમ ચલાવવું? હા, આ ધંધામાં છે એવું અત્યારે. પહેલા કેવું હતું ખબર છે? દિવાળીએ માત્ર 15-17 દિવસનું કે વધીને 21 દિવસનું વેકેશન આવતું. અત્યારે દશેરા જાય ને ત્યાં વેકેશન પાડી દેવામાં આવે છે, અને જે તારીખ આપી હોય ને એથી વેકેશન લંબાવવામાં આવે છે. એટલે ઓછામાં ઓછું કે 2 મહિનાનું વેકેશન આવશે. હવે તમે વિચાર કરો, હવે ઘરનું ભાડું હોય એ કઈ રીતે ભરવાનું? હવે દર મહિને તો માંડ કરીને પૂરું કરતા હોય. અનાજ, કઠોળ, કરિયાણું, શાકભાજી, દૂધ. હવે એટલું માંડ પૂરું ન પડી રહે. બાળકોની ફી ભરવાની હોય, ક્યારેક દવાખાનું આવી જાય, પત્નીની પણ માંગ હોય ને, એને પણ પૈસા જોઈએ. એથી હું સંતોષી શકતો. એટલે હું આ પગલું ભરવા જઈ રહ્યો હતો. તમે જ કહો, મારે શું કરવું? હવે તું અત્યારે છો તો તારાથી ઘર નથી ચાલતું, તો તું વિચાર કર, તારા ગયા પછી તારા પરિવારનું શું થશે? એનું ઘર કઈ રીતે ચલાવશે? તારા બાળકો, અત્યારે તું કે છો કે તું ફી નથી ભરી શકતો, આગળ કઈ રીતે ભણશે? થોડોક વિચાર કરવો જોઈએ ને. એ તો મેં પણ વિચાર્યું કે આગળ જતા શું થશે, એટલા માટે જ કે અત્યારે જ મારાથી ઘર મેનેજ નથી થતું, આગળ જઈને હું કેમ કરીશ? એટલે જ હું પગલું ભરવા જઈ રહ્યો. અત્યારે છે ને રોજે ન્યૂઝપેપરમાં, આપણે મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં જોઈએ ને, રોજે 1 જણો કે 2 જણા આત્મહત્યા કરે છે.
તો એ ક્યાં થોડું ઘણું એ માનવ જીવનનું જે હોય સહન કરવાની શક્તિ એ શું હાવ ઘટી જ રહી છે? કે તારા જેવા લોકો તરત કાંઈ નહીં ને વિચારી લે કે કાંઈ નહીં, ચાલો દવા પી જાવી, પંખે લટકી જવું, બસ આવું જ વિચાર કરવો જોઈએ. તું જે વાત કરે છો ને એ બધાય પ્રશ્નો હોય જ, તે ખબર છે, પણ એના સોલ્યુશન છે. મારી જેવાથી કોઈ સોલ્યુશન નહીં આવે. એવું નથી કે મારે કઈ હવે બીજું કઈ વિચારવું નથી, કામ નથી, મારે ઘણું કરવું છે, પણ મારી પાસે પૈસા નથી, તો હું કઈ રીતે કરી શકું? અને ઘણા લોકો એવા છે જેની રોજગારી, તને તો અત્યારે રોજગારી મળે છે ને, 50% તો મળતી હશે. ઘણા લોકો એવા છે જેને રોજગારી જ નથી મળતી. એ લોકોએ કોઈ હાર નથી માની. એ લોકોએ શું કર્યું? કોઈ રોડ ઉપર બટેટા ભૂંગળા વેચે છે, કોઈ મસાલા પાવ વેચે છે, તો કોઈને ભજીયા આવડતું હોય તો ભજીયાની નાની અમથી રેકડી ચાલુ કરી છે. કેટલો સંઘર્ષ કરે છે લોકો, અને પોતાનું ઘર આરામથી ચાલી શકે ને એવો એ લોકો સંઘર્ષ કરીને કામ કરે છે અને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે. હા, એ તો મેં પણ જોયું છે. અને આમાં એક વસ્તુ તને ખ્યાલ છે? તું જોજે, આ રસ્તા ઉપર જે રત્ન કલાકારોએ પોતાના ધંધા ચાલુ કર્યા ને, કે આ બટેટા ભૂંગળા વેચવાનું કે બધું, એ બધામાં એમના પરિવારના, એમના બાળકો મદદ કરતા હોય, માતા પિતા મદદ કરતા હોય ઘરેથી, એમની પત્ની પણ ઘરેથી મદદ કરતી હોય. આવું ચાલુ કર ને, તું કહેશું ને ઘરે પૈસા માટે ઝઘડા થાય છે, એ બધું બંધ થઈ જશે. એકવાર તું કરી તો જો. એ વાત તમારી સાચી છે. અરે આ જિંદગી છે ને એ જીવી લેવા જેવી છે. ચાલ હું તને બતાવું કે દુઃખમાં પણ જિંદગી કેમ જીવાય ને, દુઃખમાં પણ સુખ શોધે ને એવા વ્યક્તિ પાસે તને લઈ જાવ. ચાલ. અરે પણ તમે ક્યાં લઈ જાવ છો? ચાલ. કેમ છે ચંદુ કાકા? સીતારામ. સીતારામ કાકા. આવ બટા, આવ સંદીપ, આવ. આવો ભાઈ, આવો. કેમ છે તમને? સારું હો, સારું. જો એ તને વાત કરી હતી ને કે દુઃખમાં પણ સુખ શોધી લે એવા વ્યક્તિ પાસે લઈ જાવ. આ છે ચંદુ કાકા. તને ખબર જ છે કેન્સર છે. હા, એ તો ખબર છે. કેટલું જેવું કોને ખબર, પણ એમ હું નહીં મરવું. તમારો કાકા શો પણ એમ છે. હા, હજી તો અમારા છોકરા પરણાવીને જવાનું છે. અરે કાકા, તમારે તો છોકરાને પરણાવીને શું, એના છોકરાને રમાડીને જવાનું છે. લે તો એમ કઈ થોડું મરી જવાય. કેવું સારું માનવ જીવન મળ્યું છે, વિચાર તો કર. હા, એ સાચું તમારું. માનવ જીવન આપ્યું છે ભગવાને. કેટલા તમારા જન્મો પછી તમને માનવ જીવન મળે છે, તો એને જીવી જ લેવું જોઈએ. અત્યારે લોકો કેમ નાની અમથી વાત હોય ત્યાં મરી જાય, દવા પી જાય, પંખે લટકી જાય. જરી કમથી વાત, સહન શક્તિ નથી રહી કોઈને. મારી જેવાને કેન્સર છે, મારી તો હાલ ઉંમર થઈ ગઈ. નાના કેટલા લોકોને કેન્સર થઈ જાય છે. એને બધાને જીવવું હોય છે, પણ એ બિચારા જીવી નથી શકતા. જેમ કાંઈ વાંધો ન હોય ને ભાઈ, મરી જાય છે. આવું કેમ લોકો કરે, કાંઈ નથી સમજાતું. તું જ કે. હા કાકા, એ વાત તમે સાચી કરી. અત્યારે નાની યુવા જનરેશન છે એ કોઈને સહનશક્તિ જ નથી રહી. કાંઈ પણ નાનું દુઃખ આવી પડે ને કાકા, તરત બસ મરવાનું જ વિચારે. કંઈક કરવાનું નહીં વિચારે, કે કંઈ એ કરી શકે, કંઈક બની શકે એવું નહીં વિચારે. આવું જ સેન્સર છે. તો એ પણ એમને ખબર છે કે હવે એની પાસે જીવન નથી રહ્યું, તો એ તે એમ એટલા બધા જુસ્સાથી કહે છે કે હું જીવન જીવી લઈશ, મારે હજી જીવવું છે. અને તું શું વિચારે છે? હવે તમે થોડાક અમથા દુઃખમાં આવું વિચારો છો? આવા તો કેટલા ચંદુ કાકા જેવા છે, કેટલા નાની ઉંમરના એવા છોકરા અને
બાળકો છે કે જેમને નાની ઉંમરે કેન્સર જેવી ભયંકર બીમારીનો સામનો કરવો પડી રહ્યો હોય, જેને જીવવું તો હોય પણ એની પાસે સમય ન હોય, કે જીવવા માંગતા હોય પણ એ જીવલેણ બીમારી એ એમનો જીવ લઈ લે છે. અને તમને આટલું સારું માનવ જીવન મળ્યું છે તો તમારે જીવવું નથી, સંઘર્ષ કરવો પડે થોડોક. મારી ભૂલ થઈ ગઈ. તારી વાત સાચી છે. કાકાનું જોયા પછી મને પણ લાગ્યું કે નહીં, આ ના કરવું જોઈએ. સારું, ચાલો કાકા, સીતારામ. સારું ભાઈ, તે એ આવજો. હા, સીતારામ, નમસ્કાર. આ વિડીયોનો હેતુ મારો એ છે કે આત્મહત્યા છે ને એ કોઈ સમસ્યાનું એનું કોઈ નિવારણ નથી કે તમે આત્મહત્યા કરી લો તો તમારા જે પ્રશ્નો છે એ હલ નહીં થઈ જાય. અત્યારે આપણે જોઈએ ને તો થોડાક સમયની અંદર, હમણાં આપણે જોયું છે તો થોડાક સમય પહેલાં જ આપણે કે એક લેડીઝ હતી, એણે એના બાળકને પહેલાં એક ઝેરી દવા પાઈ દીધી, પછી એ સુસાઇડ કરી લે છે. પછી એક શિક્ષક હતા, એમણે એમના 2 બાળકોને પહેલાં મારી નાખ્યા, પછી એ પોતે મરી જાય છે. આવા સામૂહિક આત્મહત્યાના કેટલા બનાવો આપણે થોડાક સમયમાં જોઈ લીધા છે. શું કોઈને અધિકાર છે તે મરી જાય? આત્મહત્યા છે ને એનો વિચાર છે ને એ પણ એક બહુ ખરાબ છે. હવે આપણે આ છેલ્લા જે 3-4 વર્ષમાં જોઈએ ને તો કેટલા રત્ન કલાકારો છે કે જેઓએ આત્મહત્યા કરી લીધી છે. જેટલો ખબર પડી છે ને એની કરતાં તો આંકડો વધારે હશે, કારણ કે અમુક આમાં જે સમાજમાં ખોટી બદનામી ના થઈ ને એના લીધે કોઈ ઘરેથી કોઈ છે ને બહાર નથી પડતું કે આત્મહત્યા કરી લીધી છે. આવા બનાવો પણ બનતા હોય છે સમાજમાં. અને માત્ર એવું નથી કે ધંધાના લીધે. હમણાં થતો ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં આપણે જોઈએ ને તો નાના અમથા બાળકો 9 વર્ષની ઉંમર હોય અને આત્મહત્યા કરી લીધું. કારણ શું? કે મમ્મીએ ફોનમાં ગેમ રમવાની ના પાડી. તમે વિચાર કરો ક્યાં આપણે જઈ રહ્યા છીએ કે આવી નાનકડી એવી બાબતમાં આત્મહત્યા. બાળકને એટલું તમે આમ નીડર બનાવો કે એ અને સક્ષમ બનાવો કે આગળ જઈને કંઈક કરવા માટે વિચારે, નહીં કે આત્મહત્યા કરે. જરૂર છે, આવા વિચારોની જરૂર છે. અને આત્મહત્યા એ ક્યારે થાય ખબર? કે તમારી પાસે એવા કોઈ સારા મિત્રો ન હોય ને, એટલે પછી તમને કોઈ સારો વિચાર આપે એવું કોઈ વ્યક્તિ ન હોય. કે મેં કહ્યું, જો તમે કોઈ સારા પુસ્તકોનું વાંચન કરતા હોવ ને તો એમાંથી તમને વિચાર પણ સારા મળે. અને વિચાર મળે ને એટલે તમારે જે આ મગજની જે વિચારવાની જે ખોટી દિશામાં જે જવાની જે ગતિ છે ને અટકી જાય. અને મિત્રો સારા બનાવો. કે આત્મહત્યા એનું એક તમારે નિવારવા માટેનો એક એ બેસ્ટ રસ્તો એ છે કે તમારી જે અંદર જે બધા વિચારોનું જે આખું ભેગું થયું હોય ને તો એ વિચારો તમે બીજા કોઈ વ્યક્તિ સમક્ષ રજૂ કરશો ને તો તમે ખાલી થઈ જશો. એટલે તમારો જે વિચાર છે ને તો એ વિચાર પણ વહી જાય છે. એટલે કહેવાની વાત એમ છે કે તમે કોઈની પાસે મન ભરીને વરસી જશો ને તો પણ તમારે આ વિચાર નહીં આવે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. આ વિડીયોનો મારો હેતુ એ છે કે આ વિડીયોથી જો કોઈ પણ એક વ્યક્તિ પણ એના જીવનમાં આ વિચાર આવ્યો હોય ને એ વિચાર કાઢી નાખશે ને તો પણ અમારા વિડીયોને હું સાર્થક માનીશ. જય હિન્દ.